કેન્દ્ર સરકારના આગામી સંસદીય બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ બજેટના વિવિધ પાસાઓને સમજવા અને તેને જનતા સુધી પહોંચાડવા માટે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કપલમ ખાતે એક વિશેષ પ્રી બજેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ભાજપના આગેવાનો, કાર્યકરો અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં સીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અનિકેત તલાટી અને જાણીતા આર્થિક વિશ્લેષક વીરેન વકીલ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બજેટની પ્રક્રિયા અને તેની અસરો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં રજૂ થયેલા બજેટોએ દેશના આર્થિક વિકાસમાં કેવી રીતે સફળ પરિણામો આપ્યા છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વર્કશોપનો મુખ્ય હેતુ વિકસિત ભારત @2047ના વિઝનને સાકાર કરવામાં આગામી બજેટની ભૂમિકા શું હશે તે અંગે કાર્યકર્તાઓને માહિતગાર કરવાનો હતો. આર્થિક બાબતોના જાણકારો અને સીએ મિત્રોએ આગામી બજેટમાં કયા કયા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેની શક્યતાઓ પણ ચકાસી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી ભાજપના આગેવાનો, કાર્યકરો અને આર્થિક ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં સીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ અનિકેત તલાટી અને જાણીતા આર્થિક વિશ્લેષક વીરેન વકીલ પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા બજેટની પ્રક્રિયા અને તેની અસરો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં રજૂ થયેલા બજેટોએ દેશના આર્થિક વિકાસમાં કેવી રીતે સફળ પરિણામો આપ્યા છે તેની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. ભાજપના આ પ્રયાસ દ્વારા બજેટના ફાયદાઓને લોકો સુધી સરળ ભાષામાં પહોંચાડવા માટેનો એક રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.